વિજ્ઞાન શાશ્વત સુખનું. એક સ્પષ્ટતા, આ ફિલ્મ કોઈ ધર્મ કે સંપ્રદાયના ઉપદેશ કે પ્રચાર રૂપે નથી, પરંતુ પરમ પૂજ્ય દાદા ભગવાને જે જોયું, જાણ્યું અને અનુભવ્યું, એ દ્રષ્ટિ, એ જ્ઞાન, એ અનુભવ ધર્મ, નાત, જાત કે ઊંચ નીચના ભેદભાવ વગર વધુમાં વધુ લોકો લાભ મેળવે તેવી ભાવના માત્ર છે. સમય અને સંયોગ એવા નિર્માણ પામ્યા છે કે આપ અત્યારે આ ફિલ્મ નિહાળવા ઉપસ્થિત છો. કારણ આ ફિલ્મ સમર્પિત છે એ સૌને જેઓ ઝંખે છે સર્વ પ્રકારના દુઃખમાંથી કાયમી મુક્તિનો આનંદ, અને એ માટે આત્માની ઓળખના માર્ગે ડગ તો માંડી ચૂક્યા છે, પરંતુ હજુ કોઈ અનુભવથી વંચિત છે. આ ફિલ્મ સમર્પિત છે એ સૌને પણ જેઓ આ માર્ગે ડગ માંડવા પ્રયત્નશીલ છે, પરંતુ સંપૂર્ણ સ્વીકારી શકાય તેવી સાચી દિશાની શોધમાં છે. અને એ સૌને પણ જેઓ આ બધું અકળ અને અઘરું છે એમ માની આ માર્ગે ડગ માંડતા અચકાય છે. સૂર્યના પ્રથમ કિરણની સાથે જ પ્રભાતનું વાતાવરણ ગૂંજી ઉઠે છે પ્રાર્થનાના પવિત્ર સુરોથી. આપણા સૌનું ધ્યેય છે સમસ્યાઓ વિનાનું શાંતિમય, સુખમય જીવન. પણ સુખ એટલે શું? कि मेरे लिए सुख मेरा परिवार है. फिट बॉडी भी अगर है तो हम सबसे आज के डेट में खुश हैं. મારી ફરજ હસીને પૂરી કરું એ જ મારા માટે સાચું સુખ છે. सो हमारी लाइफ में जो गोल्स है वन बाय वन हम उसे अचीव करते हैं, वो मेरे हिसाब से सुख की डेफिनेशन है. જેટલામાં થોડામાં સંતોષ રાખે ને તો બધી રીતે સુખ છે. અમે પરિવાર સાથે જોડી રહીએ છીએ ને જ મારા માટે તો સાચું સુખ. મારી જેટલી પણ ઈચ્છાઓ છે એ બધી જ ભગવાન પૂરી કરે છે, જે મારી માટે સુખ છે. મનના સંતોષ અને શાંતિ મળે એને સુખ હું માનું છું. મારું જ્ઞાન બીજાને વહેંચું એ જ મારું સુખ. નિરોગી વહીએ એ જ સાચું સુખ. તમે રાત્રે પડ્યા ભેગા સૂઈ જતા હો તો એને સુખ કહેવાય. જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ વિવિધ ઉપાર્જનની પ્રવૃત્તિઓ દ્વારા. અને સાથે સાથે ભવિષ્યને, પ્રારબ્ધને સુખમય બનાવવાના ઉપાય રૂપે પોતપોતાની સમજણ અને શ્રદ્ધા મુજબ આપણે અનેક પ્રયોજનોનો આધાર પણ લેતા હોઈએ છીએ. પણ સુખની આ શોધનું પરિણામ શું? શું આ સુખ કાયમી છે? ટેમ્પરરી હોય. ટેમ્પરરી. 100% ટેમ્પરરી હોય.
બધું ટેમ્પરરી જ છે. हर टाइम नहीं रहता, कभी दुख भी आता है. કે ના જાણ્યું જાનકી ના દે કે કાલે શું થવાનું. એવું નથી કે કોન્સ્ટન્ટ રહેવાનું જ છે. દરેક અપ્સ એન્ડ ડાઉન તો આવ્યા જ કરે. ધેટ ઇઝ ધ લાઈફ. ના પરમેનન્ટ ના કહેવાય, वो सब टेम्पररी है. એ પરમનન્ટ નથી. નહીં, સુખ પરમાનન્ટ તો કભી નહીં હો सकता. કાયમી તો ના રહે. ક્યારેક આપણું સુખ અન્યના દુઃખનું કારણ બની જાય છે. તો ક્યારેક આપણો ફાયદો એ અન્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. તો ક્યારેક બહારથી મેળવેલું આપણું સુખ સંજોગો બદલાતા આપણા જ દુઃખનું કારણ બની જાય છે. છતાં જાણે અજાણે જીવ માત્રમાં કાયમી સુખ મેળવવાની ઝંખના સ્વભાવગત રીતે હોય જ છે. શું આ શાશ્વત સુખ શક્ય છે? એવું સુખ જે આવ્યા પછી ક્યારેય જાય જ નહીં અને બધાના માટે એક સરખું જ હોય, એવું શાશ્વત શું છે જેમાંથી શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકે? તો પછી સુખ અને દુઃખની લાગણી જે અનુભવે છે એ કોણ છે? આટલું બધું નથી વિચારી ગયું. એવો કોઈ આઈડિયા નથી. સાચું કહું તો એવું બધું ઇન ડેપ્થ વિચાર્યું જ નથી. જ્યાદા આઈડિયા નહીં है मेरे को. બીજું તો કંઈ જાણતા નહીં. નિરુત્તર રહી જાય છે અનેક પ્રશ્નો. સમાધાન વિનાની રહી જાય છે અનેક શંકાઓ. અને પછી સુખ અને દુઃખ જીવનની ઘટમાળના એક ભાગ જ છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ. આવશે જશે આવશે જશે બસ. जैसे गाड़ी के दो टायर है वैसे जीवन में भी सुख दुख दोनों है. उसके बिना आपके हमारा जीवन चलेगा ही. जैसे कर्म करते हैं उस पे आधार रहता है, कभी सुख कभी दुख. ઉતાર વગર ચઢાવની વેલ્યુ નથી, દુઃખ વગર સુખની વેલ્યુ નથી. બાકી તો પછી બધું ચાલે કરે, જિંદગીની દોડ તો ચાલુ જ છે. પરંતુ જેઓ તર્ક અને દલીલ જાણે છે, જ્ઞાન અને વિજ્ઞાનને જ માને છે, તેઓ કોઈ પોકળ અર્થઘટનોથી સંતોષ માની લેવાને બદલે દરેક પરિસ્થિતિમાં આનંદથી રહેવાનું વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા. દરેક સમયખંડમાં કેટલાક તેમાં સફળ થઈ પૂર્ણત્વને પ્રાપ્ત કરી શક્યા અને જગતને પણ એ માર્ગ બતાવતા રહ્યા. પરંતુ એમના પછી સમયાંતરે પોતપોતાની સમજણ મુજબ એ જ્ઞાનના અર્થઘટનના દ્રષ્ટિકોણ બદલાતા જવાના કારણે એ વિજ્ઞાન ઢંકાતું ગયું. મૂળ પુરુષોના હૃદયની વાત અને એમના અંતરનો આશય ક્યાંય ખોવાઈ ગયો. પરંતુ રાત્રિનો અંધકાર કાયમ નથી રહેતો. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. કેમ બેટા, ઊંઘ નથી આવતી? ના બા, માકડ કરડે છે. તમને નથી કરડતા? હા, કરડે છે. તો પછી તમે એમને મારી કેમ નથી નાખતા? અરે મારા દીકરા, એ બિચારો એના ભાગનું ખાઈને ચાલ્યો જાય છે ને. એ કંઈ ઓછો ટિફિન લઈને માંગવા આવે છે
કે કંઈ આપજો માય બાપ. હવે આવ્યો હોય તો જમીને જ જાય ને. પણ આપણને કહીડે તો? જો દીકરા, આપણો આ દેહ એવો છે કે એનાથી કોઈને દુઃખ ન અપાય. જે આવે છે તે કંઈક સુખ પામીને જ જાય. તને સમજાય છે ને? હા બા. આ બાળકનું નામ છે અંબાલાલ. માતા ઝવેરબા તથા મૂળ ભાદરણ ગામના વતની મૂળજીભાઈ પટેલના પરિવારમાં નાનો પુત્ર. 7 નવેમ્બર 1908ના રોજ ગુજરાતમાં વડોદરા પાસેના તરસાલી ગામમાં તેનો જન્મ થયો. ઘરમાં સૌનો લાડકો અને તોફાની હતો. એક દિવસ બેટા, તેને કેમ માર્યું? એને લોહી નીકળ્યું. પણ બા, એ પહેલા મને ગાળો બોલ્યો તો. એને બિચારાને માં નથી ને. તો એમાં મારે શું? હવે એની દવા કોણ કરશે? એ કેટલું રડતો હશે બિચારો. એને કેટલું દુઃખ થતું હશે. હા બા. તો આપણાથી કોઈને દુઃખ અપાય? ના બેટા, આજથી તું નક્કી કર કે હું માર ખાઈને આવીશ, પણ કોઈ દાડો કોઈને મારીશ નહીં. તને વાગશે તો હું બેઠી છું ને, તારી દવા હું કરીશ. આવું? હા બેટા, મારું આટલું માન રાખજે. હા, સમજાયું બા. આમ માતુશ્રીએ બાળપણમાં અહિંસાના સંસ્કાર પૂર્યા. તો આપણાથી કોઈને દુઃખ અપાય? જે આવે છે તે કંઈક સુખ પામીને જ જાય. કોઈ દાડો કોઈને મારીશ નહીં. મારું આટલું માન રાખજે. ત્યાર પછી ક્ષત્રિય પ્રકૃતિ ધરાવતા અંબાલાલને જિંદગીભર મનથી પણ કોઈના માટે હિંસક ભાવ થયો જ નહીં. છોકરાઓ, આજે આપણે LCM એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ શીખીશું. એટલે શું સાહેબ? જો, લઘુત્તમ સામાન્ય અવયવ એટલે એવી નાનામાં નાની અવિભાજ્ય રકમ જે દરેક રકમમાં હોય. સાહેબ, તમારી આ વ્યાખ્યા પરથી તો મને ભગવાન જડી ગયા. એટલે આ બધા મનુષ્યો રકમો જ છે ને? દરેક જીવમાં નાનામાં નાના અને અવિભાજ્ય રૂપે આત્મા રહેલો છે, અને એ જ ભગવાન. આ રીતે નાની ઉંમરથી જ તેમનામાં અધ્યાત્મની ઊંડી સમજ હતી. અરે, આ તારી કંઠી તો તૂટી ગઈ. 6 ને તૂટી. હવે આપણે બીજી કંઠી બંધાવવા ફરીથી ગુરુજી પાસે જવું પડશે. ના બા, મારે આવી કંઠી નથી બંધાવી. અરે પણ આ કંઠી તો બંધાવી પડે ને બેટા, નહીં તો લોકો તને નુગરો, ગુરુ વિનાનો કહેશે. ભલે કહે. અરે બા, ગુરુ તો એને કહેવાય કે જે આપણને પ્રકાશ ધરે, સાચી સમજણ આપે. બાળપણથી કોઈ પણ પ્રકારનું બંધન પસંદ ન હતું. સોળ વર્ષની ઉંમરે તેમના હીરાબા સાથે લગ્ન થયા. તે વખતે તેમણે માથે પહેરેલો સાફો ખસીને આંખ પર આવી ગયો. તેથી નજર ફેરવતા બાજુમાં જ બેઠેલા હીરાબા દેખાયા નહીં. ત્યારે તરત તેમને વિચાર આવ્યો કે આ પરણવાનું અંતિમ પરિણામ શું? બેમાંથી એક જણને તો રંડાપો આવવાનો જ છે ને. જબરજસ્ત પેણ ચડ્યું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો આવો અદ્ભુત વિચાર. 19 વર્ષની વયે તેમને ત્યાં પુત્ર જન્મ્યો. અને 1 વર્ષ પછી, લો ભાઈ, પેંડા ખાઓ. અરે પેંડા શેની ખુશીમાં છે અંબાલાલ? અરે પહેલા ખાઓ તો ખરા, પછી વાત. લો હવે કહો અંબાલાલ,
આ પહેલા મહેમાન આવ્યા હતા ને ગયા વર્ષે, તે ગયા. શું વાત કરો છો? તમારો દીકરો? હા, આ તો બધા કુદરતના મહેમાન કહેવાય. આવે ત્યારે આનંદ હોય અને જાય ત્યારે પણ આનંદ જ હોય. 2 વર્ષ પછી પુત્રીનો જન્મ થયો અને તેના મૃત્યુ સમયે પણ આ જ સમજણ હાજર રહી. આમ આપણા સૌની જેમ એમના જીવનમાં પણ અનેક પ્રસંગો આવ્યા, પણ તેમાં એમની દ્રષ્ટિ કંઈક જુદી જ હતી. સાધારણ પ્રસંગો પરથી તેઓ અજોડ તારણ કાઢી લેતા. દાંપત્ય જીવનમાં પણ તેઓ એવી રીતે એડજસ્ટ થઈને રહ્યા કે ક્યારેય હીરાબા સાથે મતભેદ કે અથડામણ થયા જ નહીં. લગ્ન પછી હીરાબાને ઝામર થતાં એક આંખ ગઈ, પરંતુ તેઓએ જિંદગીભર તેમનો સાથ નિભાવ્યો. દરિયા કિનારે જેટી બનાવવાના કોન્ટ્રાક્ટના બિઝનેસમાં તેમની લાખો રૂપિયાની આવક હતી. પણ આખી જિંદગી ભાડાના મકાનમાં રહ્યા અને ઘર ખર્ચ માટે જરૂર પૂરતા 500 રૂપિયાથી વધારે વાપરતા નહીં. બાકીની આવક એ પારકા માટે વાપરતા, પોતાને ખર્ચે લોકોને જાત્રાએ લઈ જતા. તેમનો સિદ્ધાંત હતો, વ્યાપારમાં ધર્મ હોવો જોઈએ, પણ ધર્મમાં વ્યાપાર ન હોવો જોઈએ. તેમના ભાગીદારીના ધંધામાં તેમની ઉત્તમ વ્યાવહારિક સૂઝ અને આવડતથી મુશ્કેલીના સમયે તેઓ ક્યારેય પણ ગૂંચવાયા નહીં. વ્યવસાય અને વ્યવહારને લગતું બધું જ કરતાં કરતાં એમનું ચિત્ત સતત પરમ સત્યની ખોજમાં અને અધ્યાત્મના અભ્યાસમાં જ રહ્યા કરતું. નિરંતર અંતરમાં એવું જ મંથન ચાલ્યા કરતું કે આ દુનિયા કયા આધારે ચાલે છે, આનો કર્તા કોણ છે? આવા અનેક પ્રશ્નોનો સાર તેઓ વૈજ્ઞાનિક ઢબે શોધતા રહ્યા. તેવામાં 1958માં જૂન મહિનાની એક સમી સાંજનો લગભગ 6 વાગ્યાનો સમય. ભીડથી ભરેલું સુરતનું રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ નંબર 3ના બાંકડે તેઓ ટ્રેનની રાહ જોતા બેઠા હતા. ત્યારે અચાનક એક જ કલાકમાં તેમને વિશ્વ દર્શન લાગ્યું. તમામ આધ્યાત્મિક રહસ્યોનો સંપૂર્ણ ફોડ પડ્યો. જગતની તમામ વાસ્તવિકતા અનુભવમાં આવી. અને આત્માનો સંપૂર્ણ અનુભવ થયો. એક ઐતિહાસિક આશ્ચર્ય સર્જાયું અને જગતને મળ્યા એક અજોડ, અદ્વિતીય, અક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન. જ્ઞાન થયા પછી તેમનો અહંકાર સંપૂર્ણપણે ઓગળી ગયો. અંદરના ભગવાન તમામ આવરણોથી મુક્ત થયા. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો નાશ થયો. પોતાના મન, વચન અને કાયા પરનો માલિકી ભાવ જ ના રહ્યો. સુરતના સ્ટેશન ઉપર 5:30-6 વાગે આવ્યું. તે બાંકડો હતો તેની પર બેઠો હતો અને તે અરસામાં 1 કલાકમાં ધ્યાન બદલાઈ ગયું અને આખું બ્રહ્માંડ મને દેખાયું. ભગવાન શું છે,
કોણે બનાવ્યું આ જગત, કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, હું કોણ છું, કર્મ કેવી રીતે બંધાય છે, કર્મ કેવી રીતે છૂટે છે, મોક્ષ શું છે, હું ખરેખર શું છું એ ખબર પડી ગઈ. તેના અહંકાર મારો ગયો, તેના અહંકાર મારો ગયો, તેના અહંકાર મારો ગયો. બધો જ વ્યવહાર હોવા છતાં તેમનું ચિત્ત પળે પળ અંદર પ્રગટ થયેલા ભગવાન સાથે એકાકાર રહેવા લાગ્યું. જ્ઞાન થયા પછી દાદાશ્રીની બસ એક જ ભાવના હતી કે જે સુખ હું પામ્યો તે આખું જગત પામે. આ ભાવનાના ફળ સ્વરૂપે એમને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ કે એમને થયેલી જ્ઞાન પ્રાપ્તિનો અદ્ભુત અનુભવ તેઓ અન્યોને પણ એ જ રીતે કરાવી શકતા જ્ઞાનવિધિ દ્વારા. જ્ઞાનવિધિ એક એવો વૈજ્ઞાનિક પ્રયોગ છે કે જેનાથી ફક્ત 2 જ કલાકમાં હું અને મારું એટલે કે આત્મા અને અનાત્મા વચ્ચેની ભેદરેખા પડી જાય છે અને પોતે આત્મા છે એવો અનુભવ થાય છે. એ અલૌકિક અનુભવ હતો. હું છૂટો છું એવું લાગ્યા કરે. અનુભવ શું એમ છૂટા લાગીએ અને આનંદ આનંદ એમ વર્ણવી ના શકાય, પણ એમ આપણે એક જાતનો ઉલ્લાસ, આનંદ ઉલ્લાસ એ મને પહેલે જ દાડે અનુભવ થયો. અને સાથે સાથે આ જગતમાં સાચો કરતા કોણ છે તેની પણ સમજ પ્રાપ્ત થાય છે. તે પછી જીવનમાં આ જ્ઞાનની સમજણ ગોઠવવાથી આધિ વ્યાધિ ઉપાધિમાં પણ નિરંતર સમાધિ જ વર્તાયા કરે છે. આપણી જે દ્રષ્ટિ અત્યાર સુધી સુખ દુઃખનું કારણ અન્ય લોકો અને પરિસ્થિતિઓને માનતી હતી તે દ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય છે અને આપણા સુખ દુઃખના બધા જ કારણ અને નિવારણ આપણી અંદર જ છે એવી સ્પષ્ટ સમજ કેળવાય છે. અંદરમાં એક થોડી આમ જે ઉત્પાત બધો હતો ને જેટલો બધો આમ ઉદ્વેગ ચાલતો હતો કોઈ પણ સામાન્ય બાબતે ગુસ્સાવાળો સ્વભાવ, બદલાની ભાવના એવી, પણ આમ ધીરે ધીરે આમ કુદરતી આપણને એમ થાય કે કંઈક ફેરફાર, શાંતિ લાગે. આમ કેમ કોઈ પણ પેલો કોન્ફ્લિક્ટ આવે તો કેમ કરતા એવોઇડ કરી દેવો, આવી અંદર વૃત્તિ એક ચાલુ થઈ ગયેલી. બહારનું કશું જ બદલાતું નથી. એ જ પરિવાર, એ જ સંસાર, એ જ ઓફિસ, છતાં પણ સાચી સમજણથી અંદર બસ આનંદ જ આનંદ. આત્મજ્ઞાન પામ્યો અને પછી એટલું સુખ, આનંદ રહે એટલે થયું કે આ બધા પામે. और जब मैंने ज्ञान विधि पूरी की और अंदर से मैं अपने आप को इतना ज़्यादा हल्का महसूस कर रहा था कि जैसे शरीर से 15-20 किलो वजन कम हो गया. 2.5-3 વર્ષથી જ્ઞાનમાં આવીએ છીએ તો અંદર એટલો આનંદ થાય છે કે 2.5-3 વર્ષમાં આટલો આનંદ છે, તમને તો કેટલો રહેતો હશે. अब इतना आनंद रहता है और बहुत मतलब खुशी चाहे कुछ भी हो जाए, दुख तो पास में आता ही नहीं है. सभी में एक ही चीज़ कमी था, दैट इज कॉल्ड क्लैरिटी, दैट आई फाउंड हियर. और मोक्ष अभी मिल गया है, जैसे लगता है स्वर्ग जैसी जिंदगी लग रही है. के दीवड़ो दादाए प्रगटायो, के दीवड़ो अमर थाए रे. दीवड़ो दादाए प्रगटायो, के दीवड़ो अमर थाए रे. परम पूज्य दादाश्री कहता, આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે જે વાંચવું ના પડે, ગોખવું ના પડે, યાદ ના રાખવું પડે, પણ એની મેળે જ હાજર થઈ જાય, સતત વર્તાયા જ કરે એવું સ્વયં ક્રિયાકારી. જ્ઞાન લીધું તારનું ખૂબ શાંતિ છે અને પરમ શાંતિ છે. જ્ઞાન લીધું છે, બહુ જ આનંદ રહે છે. સતત 5 વર્ષથી જ્ઞાન લીધું છે
લાઈફ ઓલરેડી 180 ડિગ્રી ચેન્જ થઈ ગઈ છે. બહુ જ ખુશી છે, બહુ જ શાંતિ થઈ ગઈ છે, એટલે કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. તેઓ હંમેશા કહેતા, હું જે રસ્તે ચાલ્યો, જે અનુભવ મને થયો, એ જ રસ્તો તમને બતાવું છું. કારણ કે વિજ્ઞાનની રીત એક જ હોય છે. ગમે તે માણસ પ્રયોગ કરે, પણ રીત બરોબર હોય તો પરિણામ એક સરખું આવવું જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થયેલ આવા અદ્ભુત આત્મ અનુભવનો શાસ્ત્રમાં અક્રમ માર્ગ તરીકે ઉલ્લેખ કરાયો છે. ક્રમિક માર્ગ એટલે ક્રમે ક્રમે, પગથિયે પગથિયે ઉપર ચડવું, અને અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ, શોર્ટકટ. અનંત જન્મોની સાધના અને જપ તપથી પણ જે સ્વરૂપ પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે અહીંયા સહજ રીતે પ્રાપ્ત થાય છે આ અક્રમ વિજ્ઞાનીની કૃપાથી. એક એવા જ્ઞાની જેમને શિષ્યો, પૈસા, વિષય, માન કશાની ભીખ નથી. જીવ માત્ર માટે વિશ્વવ્યાપી કરુણા છે. જેમની ક્રિયાઓ સંસારી હોવા છતાં સંપૂર્ણ રાગ દ્વેષ રહિત છે. સીધું સરળ વ્યક્તિત્વ, આંખોમાં અલૌકિક તેજ અને ભલભલાના અહંકારને ઓગાળી નાખે તેવું નિર્દોષ નિખાલસ સ્મિત. બાળક જેવા સરળ, મેરુ સમાન અચળ અને સાગર જેવા ગંભીર. જેમની આંખોમાં સૂર્ય જેવો પ્રતાપ અને ચંદ્ર જેવી શીતળતા ઝળકે છે. તેમને દાદા ભગવાન કહેનારને તેઓ હંમેશા કહેતા, આપ તો જે દાદા ભગવાન છે તેને જ આપણે આ કીર્તન ભક્તિ કરીએ છીએ ગુરુમાં જ. એટલે હું દાદા ભગવાન નથી, અમે પ્રગટ થયા છીએ દાદા. તમને જે આ દેખાય છે તે દાદા ભગવાન હોય. આ તો એમ પટેલ છે. હું તો માત્ર જ્ઞાની પુરુષ છું. દાદા ભગવાન તો મારી મહી પ્રગટ થયા તે છે જે 14 લોકના નાથ છે. એ તમારા બધાયમાં છે, પણ અવ્યક્ત રૂપે રહેલા છે. જ્યારે અહીં અમારી મહી સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે. એટલે આ અલૌકિક છે વસ્તુ. એટલે જે વાત પૂછી પૂછો, બધી ખુલાસા થાય. અને હું પુસ્તકના શબ્દ કહેતો નથી, હું તો જોઈ કહું છું. એમના અજોડ અલૌકિક પ્રત્યક્ષ પ્રશ્નોત્તરી સત્સંગમાં સૌ કોઈ પોતાને મૂંઝવતા તમામ અધ્યાત્મ, ધર્મ અને વ્યવહારલક્ષી પ્રશ્નોના સમાધાન મેળવતા. Soul is permanent. By really applying to your prayer, sir. આ જ્ઞાન મનને વશ કરનારું છે. મનને વશ કરનારું જો કોઈ જ્ઞાન હતા. સાવ સીધી સરળ સાદી ભાષામાં સ્પષ્ટ રીતે સમજાય તેવી જ્ઞાનની ગુહ્યતમ વાતો. રોજબરોજના વ્યવહારુ દ્રષ્ટાંતો સાથેની તેમની વાણીમાં, તેમના સહજ પ્રસન્ન નિર્મળ ચહેરામાં સૌને આત્મીયતાનો અનુભવ થયો. પૂછેલા પ્રશ્નોના ઉત્તર રૂપે જ એમની વાણી વહ્યા કરતી. એમણે ક્યારેય ઉપદેશ નથી આપ્યો. એ ગુરુ નહીં, પણ ગાઈડ છે, માર્ગદર્શક છે. ઉપર જે આવરણ છે એની પર, એ આત્મા ઉપર જે આવરણ છે એને તેથી અવ્યક્ત થાય છે, વ્યક્ત થઈ શકતો નથી. એટલે એ આવરણ જેટલો કોણો પડ્યો તેટલું અજવાળું બહાર નીકળે છે. આપણે આ લાઈટ હોય એ ઘડો ઉપર મૂકી દઈએ તો અંધારું બહાર થઈ જાય. એમાંથી એક કોણ ઉપાડીએ તો
એ અંશ અજવાળું બરાબર ને. આમ પરમ પૂજ્ય દાદાશ્રી ગામે ગામ અને દેશ વિદેશમાં પરિભ્રમણ કરીને સત્સંગ તથા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી જીવનની અંતિમ ક્ષણ સુધી સૌને મોક્ષનો માર્ગ, શાશ્વત સુખનો માર્ગ પમાડતા રહ્યા. એંશી વર્ષની વયે 2 જાન્યુઆરી 1988ના રોજ વડોદરા ખાતે સંપૂર્ણ સમાધિ દશામાં તેમનો દેહ વિલય થયો. પરંતુ સૂક્ષ્મ રૂપે, જ્ઞાન સ્વરૂપે અનેકોને દાદાશ્રીની હાજરી આજે પણ અનુભવાય છે. જગતમાં વધુને વધુ લોકોને આ જ્ઞાન પ્રાપ્ત થતું જ રહે અને તે સૌ શાશ્વત સુખને પામે તે માટે તેમણે અગાઉથી આયોજન કરી રાખેલું. સતત 20 વર્ષ સુધી દાદાશ્રીના સાનિધ્યમાં તેમની જ સેવામાં સમર્પણ ભાવે રહી જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ એ રીતે રહી અધ્યાત્મના શિખરે પહોંચેલા ડૉક્ટર નીરુબેનને દાદાશ્રીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવાની સિદ્ધિ આપી. દાદા ભગવાને પોતે જાતે જ દીપકભાઈની અંદર, નીરુબેનની અંદર દાદા ભગવાન તમારી મહીથી બોલશે, તમે ધારો તે બોલશે એવી સિદ્ધિ મૂકી આપી હતી. જે દ્વારા પૂજ્ય નીરુબેને દાદાના પગલે પગલે તે જ રીતે સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિશ્વભરમાં સૌ કોઈને નિમિત્ત ભાવે કરાવી. સૌમ્ય, પ્રેમાળ એ જ જ્ઞાનની વાતો અને એ જ સરળ આત્મીય શૈલી. એમના સંપર્કમાં આવીને દરેકને વાત્સલ્ય અને શુદ્ધ પ્રેમની અનુભૂતિ થઈ. અને અહીંયા નિરૂમા પાસે આવીએ ને તો એક ભાવ થયા કરે છે. વાત્સલ્ય મૂર્તિમાં તમે એક જ અમને. सच में आपको देखते ही मेरे आंसू निकलने लग जाते हैं. મારા જે વ્યસનો છે એ આજે આપી દેવા છે તમને. મુક્ત મને, ડાયરેક્ટ, પ્રત્યક્ષ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ કે શંકાઓ વિશેના પ્રશ્નો પૂછી સમાધાન મેળવી શકાય તેવી સત્સંગ વ્યવસ્થાને વિશ્વભરમાં પ્રચંડ પ્રતિસાદ મળતો ગયો. દરેકને એમ જ લાગે કે આ મારી પોતાની જ વાત છે, પછી એ આધ્યાત્મિક હોય કે વ્યાવહારિક. જીવનમાં શાંતિ ક્યારે મળે? જવાબદાર વ્યક્તિએ આર્થિક બાબતે કેટલું વિચારવું? આત્મા કહાં સે આયા? મન બહુ ડિપ્રેશનમાં આવી જાય તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી? પ્રેઝન્ટમાં કેમ જીવું? દુનિયા બનાવવાનો હેતુ શું છે? મારું મગજ આમ શાંત નથી રહેતું. ખૂબ જ પ્રેમથી સમજાવવા છતાં બાળકો શિક્ષણ પ્રત્યે ગંભીરતા નથી દાખવતા. માણસો સાથે વેર બહુ થઈ જાય છે. મોક્ષ એટલે શું? મોક્ષનો અર્થ તમામ દુઃખોથી છૂટો અને કાયમનું સુખ મેળવો. અને આમ યુગો બાદ જેમના દ્વારા એક અદ્ભુત મોક્ષ માર્ગ આપણી સમક્ષ ખુલ્લો મુકાયો, એવા જ્ઞાની અને તેમના જ્ઞાનની આપણને સૌને પણ ઓળખ કરાવવા પૂજ્ય નીરુમાં સતત પ્રયત્નશીલ રહ્યા. દાદાની વિતરાગતા ખરેખર જોવા જેવી હતી. બધા ભક્તિભાવથી એમને પગે લાગતા હોય તેમ એની સાથેનું ડીલિંગ, અને કોઈ બરાબર છંછેડેલો દાદાને હામાવરીઓ થઈને આવ્યો હોય, દાદાને ઉડાડવા, ટેસ્ટિંગ કરવા, આમાં એ વાચ, એ હાસ્ય, એ જ વિતરાગતા. ત્યારે આપણને પૂરેપૂરો ખ્યાલ આવે છે કે આ જ્ઞાનીઓ કેવી રીતના રહેતા હોય છે. એક ભાઈ હતા, આખું સંભાળતા હતા બધું મંદિરનું.
એનાથી 2 લાખનો કંઈક લોસ થઈ ગયો. જે કાર્વિંગ કરવાની હોય ને પથ્થરમાં, માર્બલમાં, તે હવે આખું આમ ગોઠવવાનું હોય ને એને બદલે રિવર્સ કાર્વિંગ થઈ ગઈ એની. તો પેલા ભાઈ દાદા પાસે આવતા બહુ ગભરાય, ખુલ્લા ના થાય. 15 દાડા પછી દાદાએ કેવડાવ્યું. એટલે ભાઈ આવ્યા. દાદા એટલા પ્રેમથી ને એટલી કરુણાથી કહ્યું, આવો આવો કે છે, અમે તો તમારી ક્યાંની રાહ જોતા હતા, કે આવો આવો બેસો બેસો, મારી બાજુ બેસો. પછી એની દ્રષ્ટિને જે આવો આવો કહ્યું ને, એટલામાં જ પેલો માણસ એકદમ હળવો ફૂલ થઈ ગયો. આત્યંતિક કલ્યાણની વાત છે. કેમ કરીને જીવો મોક્ષે જાય, કેમ કરીને જીવો તમામ દુઃખોથી મુક્તિને પામે. એ જ મેં ઘોડાયા કરે રાત દિવસ રાત દિવસ. એ કરુણા કહ્યું છે શું. દાદાને પણ 79માં જાન્યુઆરીની 15 તારીખે આવી જ રીતના ફ્રેક્ચર થયેલું. એક્સરે બસરી બધું પડાવ્યું હતું, પણ ફાઇનલ ડાયગ્નોસિસ થઈ ગયું કે ભાઈ આ થાપાનું ફ્રેક્ચર છે, એટલે ફ્રેક્ચર નેક ફીમર. હવે એની ટ્રીટમેન્ટ એટલે આપણે સર્જરી કરાવવી જ પડે. બધા દાદાને બહુ માને એટલે બધા ભેગું થઈ ગયું. આખું જુનિયર ડૉક્ટર, સિનિયર મોસ્ટ ડૉક્ટર બધા ભેગા થઈ ગયા. દાદા પાસે બધા દર્શન કરતા જાય ને દાદાને મળતા જાય. પછી ડૉક્ટર અશોક ઠક્કર બધાને કે એમના જુનિયર્સને કે જુઓ જુઓ કે છે, ઉઘાડો આત્મા જોવો હોય તો દાદાની અંદર તમને દેખાય કે છે. અમે બધા ત્યાં જ હતા, મુક્ત હાસ્ય દાદાનું. અને જરાય કોઈ જાતની વેદના નહીં, કોઈ જાતનો કંઈ કમ્પ્લેન પણ નહીં, કશું જ નહીં. નિરૂમા, આમાં તો ઘણા એવા બી છે કે જેમને દાદા ભગવાન રૂબરૂ મળેલા. આ રામભાઈએ તો દાદા ભગવાનને જોયા પણ નહોતા, પણ તે છતાં બી જ્યારે તમારા થ્રુ દાદાનું જ્ઞાન લીધું તો આજ સુધી જાણે નિરૂમાએ નહીં પણ પ્રત્યક્ષ દાદાએ મને જ્ઞાન આપ્યું હોય એવા જ ભાવ કાયમ રહે છે. જય સચ્ચિદાનંદ. એને એ જ દાદા જ્ઞાન છે. જ્ઞાન એ સ્થૂળ સ્વરૂપે નથી, એ જ્ઞાન સ્વરૂપે છે. દાદા પોતે કહેતા હતા કે દાદા ભગવાન એ જ્ઞાન સ્વરૂપે છે. ફિઝિકલ દાદા ભગવાન નથી, ફિઝિકલ તો એમ પટેલ છે. 20 વર્ષના એમના સાનિધ્ય દરમિયાન પૂજ્ય દાદાશ્રીની વાણીના એક એક શબ્દને એમણે ટેપ રેકોર્ડરમાં ઝીલ્યા અને જ્ઞાની પુરુષની આ અલભ્ય વીતરાગ વાણીને પુસ્તકો સ્વરૂપે આપણને સૌને ઉપલબ્ધ કરાવી. આજે પણ પૂજ્ય દાદાશ્રીના જગત કલ્યાણનું આ મિશન એ જ રીતે આગળ વધી રહ્યું છે. પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત તથા પૂજ્ય નિરૂમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના માધ્યમથી. હવે અમને તો ખાતરી થઈ છે કે હવે બરાબર થઈ ગયા છે દીપકભાઈ. અને હવે અમે નક્કી કર્યું છે કે દીપકભાઈ જ્ઞાન આપવાનું શરૂ કરે. તેઓ 17 જ વર્ષની વયે એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન પૂજ્ય દાદાશ્રીની સેવામાં સમર્પિત થઈ ગયા હતા. આંખોમાં એ જ તેજ, ચહેરા પર એ જ બાળક જેવું નિર્દોષ સ્મિત, વાણીમાં એ જ નમ્રતા અને મૃદુતા અને એ જ જ્ઞાન. જાણે પૂજ્ય દાદાની પ્રતિકૃતિ જોઈ લો. તો 3 પ્યોરિટી છે અહીંયા. એક વિષય વિકાર, એ તોફાન ના જોઈએ. પછી માન, કીર્તિ, સન્માન આપો ને આને આગળ બેસાડો ને આને પાછળ ખસેડો, તે માનની પ્યોરિટી. અને ત્રીજું લક્ષ્મીની પ્યોરિટી. તો આ 3 પ્યોરિટી સાથે બધા જીવન જીવીએ છીએ.
ઉલટાનું પોતાનું જ તન મન ધન જગતના કલ્યાણ માટે વાપરીએ છીએ કે મારે કોઈનું કંઈ જોઈતું જ નથી, ઉલટા મારું છે એ જ લોકોને માટે વાપરી નાખો. અક્રમ એટલે શું, જરા વિગતવાર સમજાવશો? અક્રમ એટલે શું? ક્રમ અને અક્રમ બે શબ્દ છે. ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું, અને અક્રમ એટલે સ્ટેપ વગર સીધું ડાયરેક્ટ જ. જેમ 12મે માળે જવું હોય તો દાદરા ચડીને પણ જવાય ને, અને આ લિફ્ટમાંય જવાય. આ લિફ્ટ જેવો રસ્તો આમ સમજી શકાય એવો. ક્રોધમાન માયાલોભ છે, પરિગ્રહ છે, વાઈફ છોકરા ઘર બંગલો ફેક્ટરી બધું છે. ફક્ત જેમ 50 ડબ્બા અને એન્જિન હોય તો એક ડબ્બાને છોડતા 50 છૂટે ત્યારે એન્જિનનો મોક્ષ થાય, ક્રમિક માર્ગ. અને અક્રમ એટલે શું? 50 ડબ્બાને એન્જિન વચ્ચે આંકડો હોય, એ આંકડો ડિસ્કનેક્ટ કરે એટલે 50 ડબ્બા છૂટા, એન્જિન છૂટું, મોક્ષ થઈ ગયો એનો. આપણા પુણ્યોદયે શાશ્વત સુખનો આ માર્ગ આજે પણ ખુલ્લો છે. કે મેં પણ જ્ઞાન લીધું છે. જ્ઞાન લેવાથી ઘણું બધું સારું રહેશે. પહેલા 1 વર્ષ પહેલાની અમારી લાઈફ અને અત્યારની લાઈફ, એક આકાશ અને જમીન જેટલો ડિફરન્સ છે અત્યારે. એક જે સમજ છે કે જે શાંતિથી જીવન જીવવાની એક જે સમજણ પડી છે કે ભાઈ દરેક વસ્તુની અંદર ઝઘડવું જરૂરી નથી, દરેક વસ્તુની અંદર આર્ગ્યુમેન્ટ કરવી જરૂરી નથી, સામેવાળાને સમજવાની જરૂરી છે. એ જે સિમ્પલ સાદી સમજ પણ તમારા જીવનમાં કેટલું મોટું ટ્રાન્સફોર્મેશન લાવી શકે છે એ અમે લોકોએ અનુભવ્યું છે અમે લોકોએ પોતાના માટે. જ્ઞાન લીધા પછી તો સંસારમાં એટલા બધા, પહેલાં તો બહુ જ કલેશ કંકાસ થતા હતા ઘરમાં. હવે એટલી બધી સમજણથી જીવન ચાલે છે કે આનંદનો પાર નથી, અને દાદાનું જ્ઞાન તો અહોહો થઈ જાય છે. અને દાદા પોતે જ કહે છે ને કે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, અને મહાવીર ભગવાન કૃષ્ણ ભગવાન બધા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ થયેલા, અને એમણે જે જગતને આપ્યું એ સાયન્સ આપ્યું છે. ધર્મ અને સાયન્સમાં બહુ ડિફરન્સ છે. ધર્મ એટલે શું? ખરાબ છોડો, સારું પકડો, અશુભ છોડીને શુભમાં જવું, એને ધર્મ કહેવાય છે. જ્યારે આત્મસન્મુખ થવું અથવા તો તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરવી એને અધ્યાત્મ કહેવાય છે. એમ ધર્મ ગમે તેટલો કર્યો ને તોય છેવટે પુણ્ય બંધાય છે, અને પુણ્યનું ફળ સંસાર મળે છે, મોક્ષ થતો નથી. તત્વ વિજ્ઞાન જુદું જ છે આખું, એનાથી બહાર છે આખું. જ્યાં તત્વોનું એનાલિસિસ પ્રાપ્ત કરી શુદ્ધ તત્વને ઓળખવાની જ વાત છે. એવું આત્મા પણ આ દેહમાં શુદ્ધ તત્વ સ્વરૂપે રહેલો છે, જળ પણ તત્વ સ્વરૂપે છે. અને તત્વો ભેગા થવાથી આ દેહ બન્યો, મન બન્યું, વાણી બની, આ વ્યવહાર બન્યો બધો. પતિ પત્ની મા બાપ છોકરા બધો વ્યવહાર બની ગયો. આ બધા વ્યવહારમાં મૂળ તત્વ શુદ્ધ હતું, છે અને રહેલું જ છે. હવે બોલો, જ્યારે એ દ્રષ્ટિ મળે છે ને ત્યારે આપણને લાગે છે કે આ વ્યવહારમાં ગૂંચવાડો રહ્યો જ ક્યાં પછી? તો આ એ જ પકડવાનું છે. દાદા કહે છે અમને ના પકડશો, અમારા વિજ્ઞાનને પકડો. આજે કોમ્પ્યુટર કોણે બનાવ્યું એ સાયન્ટિસ્ટને આપણે પૂજા કરીએ છીએ, એના પાઠ મંત્ર જાપ કરીએ છીએ, સાયન્સનો લાભ લઈએ છીએ. અને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે આ સ્પિરિચ્યુઅલ સાયન્સનો લાભ લો. લાખો લોકોએ આ સુખનો અનુભવ કર્યો છે. આપણે શું કામ વંચિત રહેવું જોઈએ? અને આ જ્ઞાન એવું છે કે કોઈ ધર્મ કે વાળો કે સંપ્રદાયનો નથી. આ તો જ્ઞાનીઓનું જ્ઞાન છે, દાદાનું જ્ઞાન છે ને ચાલી આવ્યું છે, અને એ ચાલ્યું રહેશે, અને ખૂબ લોકો પામશે. દાદા કહેતા કે ભાઈ આ અડધા જગતનું કલ્યાણ થઈ રહેશે. તો આપણી પાસે દીવો છે, કોડિયું છે, વાટ છે, ઘી પૂરેલું છે. પ્રગટ દીવાને અડાડવાની જરૂર છે. અમારી પાસે દાદા ભગવાનની કૃપાથી મારો દીવો સળગ્યો, મારી પાસે તમારોય સળગી શકે એવું છે. અને આપણા ઘરમાં જો અજવાળું થયું, અજવાળું એનું નામ કહેવાય કે તમામ અથડામણ ડખોલોથી મુક્તિ થાય. એક વખત અજવાળું કરાવી લેવાની જરૂર છે, અને સહેજે થાય. 2 જ કલાક જિંદગીના જો કાઢ્યા અને જો દુઃખોથી મુક્તિ થતી હોય તો કોણ ચૂકે આવું સરસ. તમને એમ લાગશે કે હો, આ પ્રાપ્ત થયા પછી મને એ જ વસ્તુ મળી જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપી હતી, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને આપી હતી, રામચંદ્રજીને વશિષ્ઠ મુનિ પાસેથી મળી હતી. જીવ શિવનો ભેદ મટી ગયો એ આપણને પોતાને જ અનુભવમાં આવશે. તો અહીં તમને શોર્ટકટ, સહેલો રસ્તો અને ઇઝી અને જીવન વ્યવહારમાં એપ્લિકેબલ, મોસ્ટ એપ્લાઇડ, મોસ્ટ પ્રેક્ટિકલ રસ્તો આપી દઈએ છીએ. અને એ રસ્તો પ્રાપ્ત કર્યા પછી તમે જાતે જ અનુભવશો કે મારો ધર્મ, મારા ગુરુ, મારું જીવન ક્યાંય હું ફેરફાર કરતો નથી, ફક્ત મારી દ્રષ્ટિ બદલાય છે અને દુઃખોથી હું મુક્તિ પામું છું. જય સચ્ચિદાનંદ. સ્વરૂપ પ્રકાશિત દાદાનો
जय सच्चिदानंद